ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મારું નામ જીયા ખોજીજી છે અને વેસ્ટીજમાં હું ક્રાઉન ડાયરેક્ટરના લેવલ ઉપર છું અને અમરેલીથી બિલોંગ કરું છું. આજે આપણે ગોંડલ આવ્યા છીએ અને આપણા એક ડિસ્ટ્રીબ્યુટર્સ છે કે જેણે પ્રોડક્ટની અંદર બેસ્ટ રિઝલ્ટ લીધેલું છે. તમારું નામ શું છે? રિંકલબેન. તમે ક્યાંથી છો? ગોંડલથી. ઓકે, અને અત્યારે કેટલામાં લેવલ ઉપર છો? બ્રોન્ઝ ડાયરેક્ટર આ મહિને મારું કમ્પ્લીટ થશે. ઓકે, તો તમને શું પ્રોબ્લેમ હતો એ તમે શેર કરો. મને ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ હતો અને કબજિયાતનો. તો એમાં મેં કમ્બાયોટિક, આમળા અને એલોવેરા લીધી હતી. તો કમ્બાયોટિક એનાથી મને એ તો બધો પ્રોબ્લેમ મટી જ ગયો, પણ મને સાથે સાથે શરદીની બહુ જ એલર્જી હતી કે સામે અમારે કલર વાળા છે તો એ લોકો કલર કરે ને તો મને દરવાજો ખોલું તો મારો અવાજ એનો શું કહેવાય સ્મેલ આવે ને તોય મને છીકું આવવા માંડે અને હું એટલી છીકું આવે કે હું ગોટો વળી જાઉં, એટલી મને છીકું આવે. આજુબાજુ વાળાએ અગરબત્તી કરી હોય ને તો મારું મગજ આસમાને ચડી જાય કે એટલી મને છીકું આવતી અને એટલું મને મારો મગજ એટલો સ્ટ્રોંગ થઈ જતો કે કોઈ સ્પ્રે છાંટીને આવ્યું હોય તો મને લોચા વળવા માંડે, એવો પ્રોબ્લેમ થતો. તો જેનેથી મેં આ જાજીને પણ મેં 1.5 મહિનો પીધી હતી તોય મને 1.5 મહિનામાં રિઝલ્ટ મને પૂરેપૂરું મળી ગયું છે. તો શેના માટે લીધી હતી આપણે? ગેસ એસિડિટી અને કબજિયાત. ગેસ એસિડિટી અને કબજિયાત માટે પ્રોડક્ટ આપણે લીધી હતી, પણ આપણને બોડીની અંદર એલર્જીનો પ્રોબ્લેમ હતો, એમાં પણ બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. તો થેન્ક યુ એન્ડ વિશ યુ વેલ. આ ત્રણેય પ્રોડક્ટ છે આમળા, એલોવેરા અને કમ્બાયોટિક, જેનો ડોઝીસની હું તમને વાત કરું તો સવાર સાંજ આમળા લેવાની છે, સવાર સાંજ એલોવેરા લેવાની છે અને સવાર સાંજ કમ્બાયોટિક લેવાની છે. થેન્ક યુ એન્ડ વિશ યુ વેલ.